નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કેમિસ્ટ્રીની અંદર યુનિટ નંબર 8 રેડોક્સ પ્રક્રિયાઓ, જેમાં આપણે ઓક્સિડેશન આંક ગણવા માટેના નિયમો આપણે સમજાવ્યા છીએ. એમાં પણ આજે જે 7મો નિયમ છે એમાં એ અને બી જે ટોપિક હતા એ આપણે કમ્પ્લીટ કર્યા હતા. સી જે ટોપિક છે આજે એમાં ચર્ચા કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કે નિયમ નંબર જે 7 છે એ ખાસ ઓક્સિજન કે જે પોતાનો ઓક્સિડેશન આંક જનરલી તો -2 ગણવામાં આવે છે, પણ ઘણીવાર અમુક સંયોજનો એવા છે કે જેમાં નવા બંધ બનવાને લીધે એ ઓક્સિજનના ઓક્સિડેશન આંકની અંદર ફેરફાર કરવો પડે છે. તો આજે આપણે એવા જ કેટલાક અપવાદરૂપ સંયોજનોની વાત કરશું નિયમ નંબર 7C. તો શરૂઆત સૂત્ર સ્વરૂપે લઈએ તો પહેલું જે સૂત્ર છે એ છે O2F2 અને બીજું જે સૂત્ર છે એ છે OF2. વિદ્યાર્થી મિત્રો, થોડું બને તો નામકરણ કરવાની ટ્રાય કરવાની. તો જે સંયોજન છે એમાં 2 ઓક્સિજન છે. 2 માટે જનરલી શબ્દ ડાય વપરાય છે. 1 હોય તો મોનો, 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા, 5 હોય તો પેન્ટા, 6 હોય તો હેક્ઝા, 7 હોય તો હેપ્ટા, 8 હોય તો ઓક્ટા, 9 હોય તો નોના, અને વધુમાં વધુ 10 સુધી આપણે જઈએ તો 10 માટે શબ્દ છે ડેકા. તો અહીંયા ઓક્સિજનની સંખ્યા 2 છે માટે ડાય ઓક્સિજન. ફ્લોરિન પણ 2 છે માટે જો નામ વાંચવું હોય તો આને એમ કહેવામાં આવે છે ડાય ઓક્સિજન ડાયફ્લોરિન. વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે આ સંયોજનનું નામકરણ કરીએ તેમાં ઓક્સિજનની સંખ્યા 1 છે. 1 માટે તમે મોનો શબ્દ બોલી શકો છો, માટે મોનો ઓક્સિજન ડાયફ્લોરાઇડ, અથવા ખાલી મોનો નો શબ્દ બોલવો હોય તો ઓક્સિજન ડાયફ્લોરિન. પણ ફ્લોરિન ન બોલતા સંયોજનમાં જઈએ તો એને ડાયફ્લોરાઇડ, ઓક્સિજન ડાયફ્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. માટે પહેલાં નામ પાકા કરો: ડાયઓક્સિજન ડાયફ્લોરાઇડ, ઓક્સિજન ડાયફ્લોરાઇડ. તમે રેશિયો જોશો બંને પરમાણુઓનો તો 2:2 એટલે કે 1:1, એટલે કે ઓક્સિજન અને ફ્લોરિનનો રેશિયો એ સરખો છે. પણ આ સૂત્રની અંદર 1 ઓક્સિજન સાથે 2 ફ્લોરિન જોડાયેલા છે, માટે એનો અર્થ એવો થાય છે કે અહીં રેશિયો 1:2 થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ 10મા ધોરણની અંદર તમને પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાતો હતો કે ઓક્સિજનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય કેટલું છે, અને તમારે હવે હું બોલું છું તમારે મૂલ્ય પાકું કરવું પડશે. આવર્ત કોષ્ટકની અંદર જેટલા પણ તત્વની શોધ થઈ છે એમાં સૌથી વિદ્યુત ઋણતાનું મૂલ્ય જ્યારે નક્કી કરવામાં આવ્યું ત્યારે ફ્લોરિનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય હાઈએસ્ટ 4.0 હતું. વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી શું સાબિત થાય છે કે વિદ્યુત ઋણ શબ્દ વાપરો છે, માટે ફ્લોરિન ઉપર હંમેશા ચાર્જ માઇનસ જ રહેશે, કારણ કે એની વિદ્યુત ઋણતાનું મૂલ્ય 4.0 એ સૌથી હાઈએસ્ટ છે. માટે કોઈ દિવસ ફ્લોરિનનો ઓક્સિડેશન આંક આપણે પાકું પણ કર્યું છે કે ફ્લોરિન ઉપર ચાર્જ -1 છે,
માટે ફ્લોરિનનો ઓક્સિડેશન આંક હંમેશા -1 જ ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ પાકું કરવાનું છે, કારણ કે હવે પછીના સેમિસ્ટરની અંદર આ વારંવાર આવશે. ફ્લોરિનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય 4.0 એ સૌથી હાઈએસ્ટ હોવાથી ફ્લોરિનનો ઓક્સિડેશન આંક એ હંમેશા -1 ગણવામાં આવે છે. એટલે એનો વિદ્યાર્થી મિત્રો મતલબ એવો થાય છે કે સામેના તત્વનો, ફ્લોરિનની સામે જે તત્વ આપ્યું હોય એનો ઓક્સિડેશન આંક બદલવો પડશે, પણ ફ્લોરિનનો જવાબ એ -1 તરીકે જ ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વિચારીએ કે દાખલા તરીકે મારે આ ફ્લોરિનનો એકનો, દરેક પાછો શબ્દ છે, એકનો મારે જવાબ -1 લાવવો છે. તો વિદ્યાર્થી મિત્રો તમે થોડી ટ્રાય કરો કે એક ઓક્સિજનનો આપણે વિદ્યુતભાર કેટલો લઈએ, ઓક્સિડેશન આંક કેટલો લઈએ કે જેથી આ એક ફ્લોરિનનો જવાબ -1 આવે. તો વિદ્યાર્થી મિત્રો તમે ટ્રાય કરીએ. આપણે એક ઓક્સિજનનો દાખલા તરીકે અહીં ઓક્સિડેશન આંક જે છે એ આપણે +1 લઈએ. એક ઓક્સિજનનો +1 તો બે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક +2 થશે, અને +2 ને આપણે = પછી લઈ જઈએ તો -2 થાય. બે ફ્લોરિનનો ઓક્સિડેશન આંક -2 થાય, માટે એમ કહેવાય કે એક ફ્લોરિનનો ઓક્સિડેશન આંક -1 થશે. માટે નિયમ આ છે, ડાયઓક્સિજન ડાયફ્લોરાઇડમાં એક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક હંમેશા +1 જ ગણવામાં આવે છે. જો ફ્લોરિનથી ઓક્સિજનની ગણતરી કરીએ, ઊંધું કરીએ, તો એક ફ્લોરિનનો હંમેશા ઓક્સિડેશન આંક -1 છે, બેનો -2 થાય, -2 ને = પછી લઈ જઈએ તો +2. બે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક +2 થાય. આન્સર હંમેશા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું, એકનો પહેલા લાવવાનો. માટે બે ઓક્સિજનનો +2 તો એક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક હંમેશા +1 ગણવામાં આવે છે. તો બોર્ડમાં જૂના સિલેબસની અંદર આ વારંવાર પરીક્ષામાં પૂછાતા હતા. એમાં આ સંયોજનોના ઓક્સિડેશન આંક કે જે અપવાદ છે એના વધારે પૂછાતા હતા. બીજું સંયોજન લઈએ, ઓક્સિજન ડાયફ્લોરાઇડ. મેં તમને હમણાં કીધું, ફ્લોરિન કે જેની વિદ્યુત ઋણતાનું મૂલ્ય સૌથી હાઈએસ્ટ 4.0 હોવાને લીધે આ ઓક્સિજનનો આપણે ઓક્સિડેશન આંક બદલવો પડશે, અને બદલવા માટે આપણે કહીએ તો એક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક એવી રીતે લઈએ કે જેથી એક ફ્લોરિનનો જવાબ -1 આવે. અને વિદ્યાર્થી મિત્રો તમને થોડી ખબર પડી જવી જોઈએ કે અહીં એક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક +2 લેવામાં આવે છે. જો એક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક +2 લેવામાં આવે તો એ +2 ને = પછી લઈ જઈએ તો -2. બે ફ્લોરિનનો -2, તેમ કહેવાય કે એક ફ્લોરિનનો ઓક્સિડેશન આંક એ હંમેશા -1 લેવામાં આવે છે. ઊંધું કરીએ, એક ફ્લોરિનનો -1 તો બે ફ્લોરિનનો -2, -2 ને = પછી લઈ જઈએ તો +2. મારી પાસે ઓક્સિજનની સંખ્યા એક જ છે, માટે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક એ હંમેશા +2 તરીકે ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ, ડાયઓક્સિજન ડાયફ્લોરાઇડમાં એક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક +1 લેવામાં આવે છે, જ્યારે ઓક્સિજન ડાયફ્લોરાઇડમાં એક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક જે છે એ હંમેશા +2 લેવામાં આવે છે. ફરી પાછું એકવાર છેલ્લી વાર કે ફ્લોરિનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય 4.0 સૌથી હાઈએસ્ટ હોવાથી ફ્લોરિનનો ઓક્સિડેશન આંક હંમેશા -1 જ ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ. આપણે પણ જ્યારે પરીક્ષા લઈશું ઓક્સિડેશન આંક ગણવા માટેની, ત્યારે હંમેશા આવા સંયોજનો પરીક્ષાની અંદર વધારે પૂછાતા હોય છે. તો આ તમારો નિયમ નંબર 7 હતો. સી, નિયમ નંબર 7D, એટલે એમ કહેવાય કે જે નિયમ નંબર 7 છે એમાં ટોટલ જે 4 ટોપિક હતા ABCD, એમાં આ છેલ્લો ટોપિક છે ડી. તો આ ડીની અંદર આપણે જનરલી 3 સંયોજનની વાત કરશું. હું પહેલા નામ બોલું છું. પહેલું સંયોજન ક્રોમિયમ પેન્ટોક્સાઇડ, બીજું સંયોજન
કેરોઝ એસિડ અથવા એનું બીજું નામ છે પરમોનો સલ્ફ્યુરિક એસિડ. અને ત્રીજું સંયોજન માર્શલ એસિડ, એનું મૂળ નામ પર ડાયસલ્ફ્યુરિક એસિડ. વિદ્યાર્થી મિત્રો, એક નિયમ એવો છે કે પર શબ્દ ક્યારે લગાડવો. એકચ્યુઅલી જે પર શબ્દ છે એ લેટિન ગ્રીક લેંગ્વેજનો છે. આપણે એનું ગુજરાતી કરીએ તો પર એટલે વધુ, આવો શબ્દ લખવામાં આવે છે. પર બરાબર વધુ. તો વધુ શબ્દ એટલે કે પર શબ્દ ક્યારે વાપરવો? તો કે ભાઈ આપણે આને પાણી કહીએ છીએ, H2O. એમાં એક ઓક્સિજન હું વધુ ઉમેરું તો ખાસ આ નિયમ મૂળ સૂત્ર કરતાં જ્યારે ઓક્સિજન વધારે આવે ત્યારે હંમેશા આ પર શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. માટે આપણે આનું નામ બોલીએ તો હાઇડ્રોજન પર ઓક્સાઇડને ભેગો કરીને બોલીએ તો પેરોક્સાઇડ. માટે આ સંયોજનનું નામ છે હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો વિદ્યાર્થી મિત્રો, હવે થોડું આ રીતે પાકું કરવું પડશે કે સૂત્રમાં જેટલા મૂળ ઓક્સિજન હોય એના કરતાં જો ઓક્સિજનની સંખ્યા વધે તો જનરલી શબ્દ આપણે આગળ પર શબ્દ લગાડવો પડશે. તો 3 સંયોજન ફરીથી એકવાર: ક્રોમિયમ પેન્ટોક્સાઇડ, બીજું કેરોઝ એસિડ પર મોનોસલ્ફ્યુરિક એસિડ, અને ત્રીજું સંયોજન માર્શલ એસિડ, જેને આપણે પર ડાયસલ્ફ્યુરિક એસિડ તરીકે પણ ઓળખીએ છીએ. તો આજે આપણે શરૂઆત નંબર 1 થી કરીએ અને એ છે કેરોઝ એસિડ, ક્રોમિયમ પેન્ટોક્સાઇડ. ક્રોમિયમ જેની સંજ્ઞા Cr કરીએ છીએ. પેન્ટોક્સાઇડ, પેન્ટો એટલે પેન્ટ વત્તા ઓક્સાઇડ, ધેટ મીન્સ પેન્ટોક્સાઇડ. પેન્ટ એટલે હમણાં જ કીધું તો 5. ઓક્સિજનની સંખ્યા જ્યારે 5 હોય ત્યારે એમ કહેવાય કે જે સૂત્ર તૈયાર થાય છે CrO5, આ સૂત્રને આપણે ક્રોમિયમ પેન્ટોક્સાઇડ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જૂના સિલેબસની અંદર આ વારંવાર અમે પરીક્ષામાં પૂછતા, તો આપણે આ ક્રોમિયમનો ઓક્સિડેશનના ગણવાનો આવશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કે જે પરમાણુનો એટલે કે તત્વનો ઓક્સિડેશનના ગણવાનો હોય એની નીચે હંમેશા લીટી દોરેલી હશે અને લીટી દોરેલા દરેક આન્સર છેલ્લે 1નો લાવવાનો તમારે. તો દરેક તત્વનો ઓક્સિડેશનના આપણે ગણશું. તો જનરલી ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરશે, એક ઓક્સિજનનો એને ઓક્સિડેશનના પાકો કરી લીધો છે -2, એટલે તરત એમ કહેશે સાહેબ એક ઓક્સિજનનો ઓક્સિડેશનના -2 છે, એવા 5 ઓક્સિજન છે, માટે કુલ ઓક્સિડેશનના 5 ઓક્સિજનનો ઓક્સિડેશનના એ હંમેશા -10 થાય. -10ને ઓલી બાજુ લઈ જશે = પછી, એટલે ક્રોમિયમનો ઓક્સિડેશનના લખશે +10. વિદ્યાર્થી મિત્રો, આન્સર ખોટો પડશે, કારણ કે જ્યાં સુધી તમને ક્રોમિયમ પેન્ટોક્સાઇડનું સૂત્ર સમજાવવામાં ન આવે ત્યાં સુધી ઓક્સિડેશનના હંમેશા ખોટો જ ગણાશે. માટે એકવાર ક્રોમિયમ પેન્ટોક્સાઇડના સૂત્રને સમજવાની શરૂઆત કરીએ. તો 2 પરમાણુ છે, ક્રોમિયમ અને ઓક્સિજન. ક્રોમિયમ માટે આપણે લખીએ છીએ Z = 24 અને ઓક્સિજન માટે લખીએ છીએ Z = 8. અને તમે બધાએ આ ઇલેક્ટ્રોન રચના લખેલી જ છે. કોઈ પણ પદાર્થનું જ્યારે તમે બંધારણ નક્કી કરો છો ત્યારે બંધારણ હંમેશા ઇલેક્ટ્રોન રચનાને આધારે જ નક્કી કરવામાં આવે છે. તો 24 પહેલાંનું નિષ્ક્રિય તત્વ આર્ગન, એટલે કે 18 નંબરનું જે નિષ્ક્રિય તત્વ આર્ગન છે એ આવે છે. માટે એમ કહેવાય કે 24 ઇલેક્ટ્રોનમાંથી 18 ઇલેક્ટ્રોન તો આપણા ભરાઈ ગયા. હવે બાકીના 6 ઇલેક્ટ્રોન માટે
અને મેં વિદ્યાર્થી મિત્રો કીધું છે કોપર અને ક્રોમિયમ આ બે તત્વો એવા છે કે એની ઇલેક્ટ્રોન રચના સ્થાયી બનાવવી પડે છે. માટે એમ કહેવાય કે ક્રોમિયમ કે જેની 3D કક્ષક કે જેના 5 પ્રકાર છે એને આપણે પહેલા લખીએ છીએ. અને 4s કક્ષક કે જેનો હંમેશા એક જ પ્રકાર છે એને લખીએ. અને 6 ઇલેક્ટ્રોનને ભરીએ તો 4s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હશે. એમાંનો એક ઇલેક્ટ્રોન એ 3D કક્ષક જે છેલ્લી ખાલી પડી છે અર્ધપૂર્ણ માટે એમાં ભરાશે. માટે તમે પણ વિદ્યાર્થી મિત્રો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આ રીતે લખેલી હતી. તો એમ કહી શકાય કે ક્રોમિયમની અંદર ટોટલ 6 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. આ અયુગ્મિત ઇલેક્ટ્રોન હંમેશા કોઈ બીજા પરમાણુના અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને જે બંધ બનાવે એ હંમેશા જનરલી સહસંયોજક બંધ બનાવતા હોય છે. એવી જ રીતે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન જેનો નંબર 8 છે અને એના પહેલાં નિષ્ક્રિય તત્વ હિલિયમ આવે છે. માટે એમ કહેવાય કે 8માંથી 2 ઇલેક્ટ્રોન એ હિલિયમ નિષ્ક્રિય જેવા છે. બાકીના જે 6 ઇલેક્ટ્રોન છે એના માટે જો લખીએ તો પહેલી કક્ષક આપણને 2s આવશે અને 2s કક્ષકની અંદર આપણે 2 ઇલેક્ટ્રોન ભરી દઈએ એટલે એમ કહેવાય કે 8માંથી 4 ઇલેક્ટ્રોન જતા રહ્યા, 2 હિલિયમમાં અને 2 2s કક્ષકમાં. 2s કક્ષક પછી હવે આપણી પાસે આવશે 2p કક્ષક અને 2p કક્ષક જે છે એના 3 પ્રકાર પડી જાય છે: 2px, 2py અને 2pz. હુન્ડના નિયમ પ્રમાણે પેલા બધામાં એક ઇલેક્ટ્રોન આપણે એડ કરી દઈએ એટલે 8માંથી 2, 2 ને 2 4, 4 ને 3 7 થયા. હજુ 8મો ઇલેક્ટ્રોન છે એ હંમેશા આપણે 2px કક્ષકની અંદર યુગ્મિત કરીએ છીએ. માટે એમ કહેવાય કે ઓક્સિજન પાસે 2pyમાં અને 2pzમાં એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. તો આ અયુગ્મિત ઇલેક્ટ્રોન આવા અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને હંમેશા સહસંયોજક બંધ બનાવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આના ઉપરથી આપણે ક્રોમિયમ પેન્ટોક્સાઇડ જે છે એના સૂત્રને દોરવાની શરૂઆત કરીએ. તો અમારી પાસે ક્રોમિયમ છે. ક્રોમિયમ પાસે ટોટલ 6 ઇલેક્ટ્રોન છે. તો 6 ઇલેક્ટ્રોનને વિદ્યાર્થી મિત્રો 10મા ધોરણની અંદર લુઈસ બંધારણ આવતા હતા કે એમાં ઇલેક્ટ્રોનને જનરલી આપણે ટપકા સ્વરૂપે દર્શાવીએ છીએ. તો ક્રોમિયમ પાસે જે 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એને પણ હું ટપકા સ્વરૂપે દર્શાવું. તો આ તમે જોઈ શકો છો કે ક્રોમિયમના જે 6 ઇલેક્ટ્રોન છે એને મેં ટપકા સ્વરૂપે દર્શાવી દીધા. હવે આ ક્રોમિયમ સાથે કુલ 5 ઓક્સિજનને જોડવાના છે. તો 5 ઓક્સિજન પૈકી હું 4 ઓક્સિજન જે છે એને પહેલા અહીંયા ડ્રો કરું છું. 4 ઓક્સિજન અને 5મો ઓક્સિજન જે છે એને હું અહીંયા મૂકી દઉં છું. ચાલો સ્ટાર્ટ. ઓક્સિજન પાસે તમે જોઈ શકો છો 2 ને 2 4, 4 ને 2 6 ઇલેક્ટ્રોન છે. પૈકીના 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. તો એમ કહેવાય કે આ ઓક્સિજન જે છે એનો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત અહીંયા મૂકું છું અને એ જ ઓક્સિજનનો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે એ અહીંયા મૂકી દઉં છું. સેમ આ ઓક્સિજનનો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા મૂકું છું ને આ ઓક્સિજનનો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે અહીંયા મૂકું છું. વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન જ્યારે ભાગીદારી કરે છે ત્યારે એમની વચ્ચે જે બંધ બનશે એ બંધ હંમેશા સહસંયોજક હશે. ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે ત્યારે એમના વચ્ચે જે બંધ બનશે એ બંધ હંમેશા સહસંયોજક. ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે જે બંધ બને છે એ હંમેશા સહસંયોજક જ બનતો હોય છે. તેવી જ રીતે જો આ ઓક્સિજન માટે વાત કરીએ તો ઓક્સિજનનો એક ઇલેક્ટ્રોન જે અયુગ્મિત છે
એ ક્રોમિયમના એક એક ઇલેક્ટ્રોન સાથે એ ભાગીદારી કરી અને એમના વચ્ચે હંમેશા આ રીતે સહસંયોજક બંધ બનાવશે. અહીંયા પણ એવી જ રીતે આ રીતે પણ અહીંયા સહસંયોજક બંધ બને છે. બંને ઓક્સિજનનો હજુ એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એને આપણે મૂકીએ તો એમના વચ્ચે પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને પરિણામે એમના વચ્ચે પણ અહીં સહસંયોજક બંધ બનતો હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે કોઈ પણ પરમાણુ તો બાકીના દરેક ઓક્સિજનના 2px ના 2 ઇલેક્ટ્રોન અને 2s ના 2 ઇલેક્ટ્રોન એ બધા જ ઓક્સિજન જે છે ચારે ચાર એની પાસે આ રીતે રહી જશે. જો રહી જાય તો એમ કહેવાય 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 2 8. આ રીતે ઓક્સિજન પોતે અષ્ટકના નિયમનું એટલે કે ઓક્ટેન રૂલને ચારે ચાર ઓક્સિજન રીતે ફોલો કરે છે. વિદ્યાર્થી મિત્રો જો આ ઓક્સિજનની એક વાત કરી લઈએ તો એ ઓક્સિજન માટે 2px માં 2 ઇલેક્ટ્રોન છે, 2s માં 2 ઇલેક્ટ્રોન છે, 2py માં 1, 2pz માં 1. ઇલેક્ટ્રોનની ભાગીદારી સહસંયોજક બંધ, ઇલેક્ટ્રોનની ભાગીદારી સહસંયોજક બંધ માટે એમ કહેવાય કે આ ઓક્સિજન પાસે તમે પણ જોશો તો અષ્ટકના નિયમનું પાલન થઈ જાય છે. પરંતુ તમે ક્રોમિયમની વાત કરીએ તો ક્રોમિયમ પાસે 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 ઇલેક્ટ્રોન થઈ જાય છે. તો આવા અપવાદ કેટલાક સંયોજનો તમને જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો જનરલી જોશો તો જે સૂત્ર લખ્યું છે એનો આકાર પેલા શંકર ભગવાનનું જે ડમરું હોય છે એ જેવો ડમરું જેવો જ હશે અને ડમરુની જે દોરાથી જે મણકો બાંધેલો હોય છે એ મણકો આ રીતે છે. તો આ ક્રોમિયમ પેન્ટોક્સાઇડનો આકાર એ જનરલી આપણે વિચારી શકીએ કે પેલા ડમરું જેવો હોય છે. આપણે એવું નથી વિચારવાનું, આપણે તો આ સૂત્રને સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આટલું લખ્યા પછી આટલું બોલું છું. સિંગલ બોન્ડ O, સિંગલ બોન્ડ O, સિંગલ બોન્ડ. ઘણા બધા વિદ્યાર્થીઓને સીધી સ્ટ્રાઇક થશે મનમાં કે સાહેબ આવો તો તમે એક નિયમ સ્પેશિયલ આના માટે જ ભણાવ્યો હતો. તો ફરી પાછું યાદ કરાવી દઈએ. 2 ઓક્સિજન વચ્ચે જો સિંગલ બોન્ડ હોય તો આવા બંધને આપણે પેરોક્સાઇડ બંધ કહીએ છીએ. અને પેરોક્સાઇડ બંધમાં આ ઓક્સિજનનો ઓક્સિડેશનાંક પણ -1 અને આ ઓક્સિજનનો ઓક્સિડેશનાંક પણ -1 છે. તેવી જ રીતે તમે અહીંયા પણ જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો 2 ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ છે માટે એમ કહેવાય કે આ પણ પેરોક્સાઇડ બંધ જ છે. અને પેરોક્સાઇડ બંધ હોય તો એમાં એક એક ઓક્સિજનનો ઓક્સિડેશન આ હંમેશા આપણે -1 લઈએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો જે આ ઓક્સિજન આપ્યો છે એ ઓક્સિજન વચ્ચે કોઈ સિંગલ બોન્ડ નથી માટે એમ કહેવાય કે આ તો સાદો ઓક્સિજન છે. અને જનરલી જ્યાં સુધી ઓક્સિજન સાદો હોય તો એનો ઓક્સિડેશનાંક હંમેશા -2 ગણવામાં આવે છે. તો હવે આપણે આ ક્રોમિયમના ઓક્સિડેશન આંકની ગણતરી કરી શકીએ. -1, -1, -1, -1, -2 ટોટલ તમે ગણશો તો ટોટલ આન્સર આવશે એ -6 આવશે. -6 ને આપણે = પછી લઈ જઈએ તો આન્સર આવશે +6 અને મારી પાસે ક્રોમિયમ પરમાણુની સંખ્યા પણ એક જ છે માટે એમ કહેવાય કે આ ક્રોમિયમ જે છે એનો ઓક્સિડેશન આ ક્રોમિયમ પેન્ટોક્સાઇડ જેવા સંયોજનોની અંદર +6 છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ સૂત્રને જો તમે સમજીને લખો ઇલેક્ટ્રોન રચનાને આધારિત તો આ સૂત્ર તમને સમજાશે. અને હું કે આ સૂત્રને તમે નોટની અંદર લખો એને ઇલેક્ટ્રોન રચનાને આધારે અને પછી સૂત્ર લખવાની શરૂઆત કરો. આવા તમારે 3-4 સૂત્ર નથી સમજવાના, ઘણા બધા સંયોજનોના સૂત્રને એને ઇલેક્ટ્રોન રચનાને આધારે સમજાવવા પડશે. એટલે ફરી એકવાર જ્યાં સુધી ઇલેક્ટ્રોન રચના જ ક્લિયર નહીં થાય ત્યાં સુધી તમે આવી રીતના સૂત્રો તમે દોરી નહીં શકો. તો ફરી એકવાર જ્યાં ટપકા દર્શાવો છો બધા તો આવા બંધારણને આપણે લુઈસ બંધારણ
કે જે તમે 10મા ધોરણની અંદર મિથેન, ઇથેન, ઇથિન, ઇથાઇન, મિથેનોલ જેવા સંયોજનોના તમે આ સૂત્રને દોરી ચૂક્યા છો, પણ ઇલેક્ટ્રોન રચનાને આધારે સમજવા હોય તો આ સૂત્ર આ રીતે જ હંમેશા સમજવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર જે આપણે ટોપિક નંબર 1 ક્રોમિયમ પેન્ટોક્સાઇડ સમજાવ્યું, નિયમ નંબર 7D હવે આપણી પાસે 2 સંયોજન રહેશે, કેરોઝ એસિડ અને માર્શલ એસિડ. તો એના સૂત્રને પણ આપણે આવી જ રીતે ઇલેક્ટ્રોન રચનાને આધારે જ સમજાવશું.